हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय विज्ञान प्रकरण नंबर 8 सजीवों में प्रजनन। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे लिंगी प्रजनन में नर प्रजनन तंत्र नी समजूती प्राप्त करी गया। आजना विडियो में आपणे समजीशुं मादा प्रजनन तंत्र અને એના દરેક અંગોની વિશિષ્ટતા અને એની કાર્ય સંરચના શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ મિત્રો, માદા પ્રજનન તંત્ર જેમાં માદા પ્રજનન કોષ અને અંડકોષનું નિર્માણ કરતા વિવિધ અંગો રહેલા છે, જેમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડકોષનું નિર્માણ કરતા અંડપિંડ એ मुख्य प्रजनन अंग है, जे एक जोड़ अंडपिंड एमां आवेला होय छे। ए उपरांत गौण प्रजनन अंगों में फेलोपियन ट्यूब जे अंडवाहिनी छे, जे बंने अंडपिंडो ने गर्भाशय साथे जोड़ती आ नलिका छे। तो ये गौण प्रजनन अंग छे। अंडवाहिनी, गर्भाशय, ग्रीवा अने योनि आ गौण प्रजनन अंगो छे। सहायक प्रजनन अंगोनी अंदर मित्रों योनि द्वार अने योनि मार्ग आगळ रहेला वुल्वा एटले के भगोष्ठ ए बधा सहायक प्रजनन अंगो छे। तो आ रीते आकृति 8.11 नी अंदर मादा प्रजनन तंत्र नी रचना छे ए समजावेली छे, जेमा योनि मार्ग मार्फते नर प्रजनन अंग शिश्न दाखल थई अने एना द्वारा मुक्त थता वीर्यनी अंदर रहेला नर जनन कोषो छे ए ग्रीवा मार्फते गर्भाशय द्वारा ए अंडवाहिनी सुधी पहोंचता होय छे। आपणे नर जनन कोषनी रचना जोई गया। एमां जे पुच्छीय भाग छे ए एनी गतिशीलता माटे जवाबदार छे अने ए अंडवाहिनीनी अंदर रहेला अंडकोष जे अंडपिंडमांथी मुक्त थई अने अंडवाहिनीनी अंदर आवेलो होय ए अंडकोष सुधी पहोंचवानी प्रक्रिया करता होय छे अने त्यां ए बंने भेगा थई अने युग्मनज એટલે કે ફલિતાંડ ભ્રૂણની રચના કરવાનો પ્રયત્ન કરે છે। જો બંને ભેગા થઈ અને ફલન ક્રિયા કરી બેસે તો ત્યાર પછી એ ભ્રૂણ ગબડતો એ ગર્ભાશયની દિવાલોમાં સ્થાપન થતો હોય છે અને જો ફલિતાંડ ન રચાય તો શું થતું હોય છે એની વાત આપણે આગળ ઉપર સમજીશું। પરંતુ સૌથી પહેલા આપણે માદા પ્રજનન તંત્રના આ વિવિધ ભાગોની સંરચનાનું કાર્ય શું છે એને આપણે આગળ ઉપર समझिए। तो मादा जनन कोष एवा अंडकोषનું નિર્માણ છે એ અંડાશયમાં થાય છે, એટલે કે અંડપિંડની અંદર અંડકોષનું નિર્માણ થાય છે અને કેટલાક અંતઃસ્ત્રાવો પણ ત્યાં ઉત્પન્ન થતા હોય છે, જેમાં ખાસ કરીને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ ઉત્પન્ન થતા હોય છે। मित्रों, तमे आकृति 8.11 नी अंदर मादा प्रजनन तंत्र ना विविध अंगो जोई गया। पुस्तक ने पण सामे राखजो एटले आ मादा प्रजनन तंत्र ना विविध अंगोनी क्रियाओ अने एनुं महत्व समजता जईए। तो हवे जोईए छीए छोकरीनो ज्यारे जन्म थाय त्यारे एना जन्म समयथी ज अंडाशयमां हजारों अपरिपक्व अंडपुटिकाओ रहेली होय छे। ज्यारे ए यौवनारंभमां बेसे એટલે કે પોતે જ્યારે યૌવનારંભ ના સમયગાળાએ પહોંચે ત્યારે એમાંથી કેટલાક અંડકોષો છે એ પરિપક્વ થવા માંડે છે અને બેમાંથી એક અંડપિંડ બે અંડપિંડ છે, અંડપિંડની એક જોડ છે, તો બે અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડ दर महीने एक अंडकोष उत्पन्न करे छे અને સામાન્ય રીતે વારાફરતી દરેક અંડપિંડ છે
એ દર મહિને એક એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની, જેને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે, એના દ્વારા અંડકોષ છે એ ગર્ભાશય સુધી જતો હોય છે, જે વી આકારની શંકુ જેવી રચના હતી એ ગર્ભાશય હતું. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિ આકારની જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જે અંડવાહિની અને ગર્ભાશય છે. આ ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. મૈથુન એટલે કે જાતીય સમાગમ, જેના માટે બીજો શબ્દ છે સંવનન. એટલે આ મૈથુનના સમયે શુક્રકોષો છે એ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ ગર્ભાશય મારફતે એ અંડવાહિની સુધી પહોંચે છે. જ્યાં અંડકોષ રહેલો હોય છે ત્યાં એની સાથે શુક્રકોષનું સંમેલન થાય છે, એટલે બંને મળે છે. અને એ બંને દ્વારા જો ફલન ક્રિયા થઈ જાય, શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થઈ અને ફલિતાંડની રચના કરતા હોય છે. આ ફલિત અંડકોષ વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. એટલે આ જે ફલિતાંડ બને એને ઝાયગોટ કહેવાય અને ત્યાર પછી એ કોષોનો જથ્થો સમૂહ બનતો જાય અને ભ્રૂણ કહેવામાં આવે છે. એટલે એ ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થતું હોય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરી અને વિકસિત ભ્રૂણ બને છે. મિત્રો, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ કે માતાના શરીરની સંરચના છે બાળકના વિકાસને આધાર આપી શકે એવા પ્રકારની બનેલી હોય છે. દરેક મહિને ગર્ભાશય છે એ ગર્ભને ધારણ કરવા તેમજ એના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. એટલે કે ગર્ભાશયની જે અંતઃત્વચા છે એ અંતઃત્વચા એટલે અંદરની જે દિવાલ છે એ ગર્ભના સ્થાપન માટેની તૈયારીઓ શરૂ કરી દે છે. એટલે એના માટે એનો વિકાસ થાય છે અને એ ગર્ભને પોષણ આપવા માટે તૈયાર બની જાય છે. આથી ગર્ભાશયનું અંતઃ આવરણ, જેને ઇંગ્લિશમાં એન્ડોમેટ્રિયમ કહેવાય છે, એ માંસલ બને છે, એ વધુ જાડું બને છે અને વિકસતા ગર્ભના પોષણ માટે એને પુષ્કળ રુધિરનો પ્રવાહની જરૂર પડે છે. એ માટે આ માંસલ અંતઃ આવરણ તૈયાર થતું હોય છે. આ જે ભ્રૂણ છે, જે ગર્ભાશયની દિવાલની સાથે ચોટી અને વિકાસ પામતો હોય છે, આ ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. એના માટે એક વિશેષ સંરચના હોય છે, જેને જરાયુ એટલે કે ઇંગ્લિશમાં એને પ્લેસેન્ટા કહેવામાં આવે છે. આ એક એવી સરસ મજાની ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે કે જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે. તેમાં ભ્રૂણની તરફ પેશીમાં પ્રવર્ધ હોય છે. એટલે કે આ જે જરાયુ છે એ ગર્ભાશયની દિવાલમાં જ હોય છે, જે ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે. મિત્રો, હમણાં આપણે એનું ચિત્ર પણ જોશું. એમાંથી એક પ્રવર્ધ રચાય છે, એટલે કે એક નળી જેવું પ્રવર્ધ રચાય છે, જે ભ્રૂણની સાથે જોડાયેલો હોય છે, જેને આપણે ગર્ભનાળ કહીએ છીએ. માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે, જે આ પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરિત થતો હોય છે. એટલે મિત્રો વિચારો, આ જરાયુ નો એક ભાગ છે ગર્ભનાળ દ્વારા બાળક એટલે કે ભ્રૂણ ની સાથે જોડાયેલો હોય છે અને દરેક પોષક ઘટકો છે, ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય વિવિધ પદાર્થો છે, એ સ્થળાંતરણ દ્વારા
એ ગર્ભનાળ દ્વારા એ ભ્રૂણને મળતા હોય છે. અને આ વિકાસશીલ ભ્રૂણમાંથી જે ઉત્સર્ગ પદાર્થો નીકળે એ ઉત્સર્ગ પદાર્થો છે એ પણ આ ગર્ભનાળ દ્વારા ફરી પાછા માતાના રુધિરમાં જતા રહેતા હોય છે. માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 270 થી 280 દિવસનો સમયગાળો લાગે છે. એટલે કે લગભગ 9 મહિના જેટલો સમયગાળો લાગે છે. ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ આ પૂર્ણ રીતે વિકસિત થયેલા ગર્ભને ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો જન્મ થાય છે, જેને પ્રસવ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે એ આકૃતિને આધારે જોઈએ કે પ્લેસેન્ટા શું છે, એટલે કે જરાયુ શું છે. એની આજુબાજુ ઉલ્વ કોથળીની રચના રહેલી હોય છે કે જેની અંદર બાળક છે એટલે કે ભ્રૂણ છે એ રક્ષિત થયેલું હોય છે. અને આ ગર્ભનાળની મદદથી આ દરેક ઘટકો છે એ જરાયુ મારફતે માતા અને માતામાંથી ભ્રૂણ એટલે કે બાળક સુધી પહોંચતા હોય છે. તો એની રચના આકૃતિની મદદથી જોઈએ. તો મિત્રો જુઓ, આકૃતિની અંદર આ જે આગળ ડિસ્ક જેવી રચના છે, રકાબી જેવી, એને પ્લેસેન્ટા કહેવામાં આવે છે. અને એટલે કે જરાયુ કહેવામાં આવે છે. એ જરાયુમાંથી ગર્ભનાળની રચના થાય છે અને એ ભ્રૂણની સાથે જોડાયેલી હોય છે. જરાયુની આ દિવાલમાં રુધિર પેશીઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેના મારફતે ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય દ્રવ્યોનું વહન છે ભ્રૂણમાં થતું હોય છે. અને ભ્રૂણમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો છે એ ફરી પાછા એની અંદર નિકાલ પામી અને માતાના રુધિરની અંદર સ્થળાંતરિત થઈ જતા હોય છે. આ પ્લેસેન્ટા એટલે કે જરાયુ છે. ત્યાર પછી ભ્રૂણને રક્ષિત થવા માટે એની આજુબાજુ અહીંયા વાદળી રંગની આ જે બોર્ડર બતાવેલી છે એ એમનિયોન છે, એટલે કે ઉલ્વ કોથળી છે, જેની અંદર એમનિયોટિક ફ્લુઇડ એટલે કે ઉલ્વ પ્રવાહી ભરેલું હોય છે, જેની અંદર આ ભ્રૂણ છે એ તરલ અવસ્થાની અંદર રહેતું હોય છે અને બાહ્ય આંચકાઓની સામે એને રક્ષિત કરતું હોય છે. માટે આ ભ્રૂણ એ આ ઉલ્વ કોથળીની અંદર રહેલા ઉલ્વ પ્રવાહીની અંદર તરલ અવસ્થાની અંદર બાહ્ય આંચકાઓની સામે રક્ષિત થતું હોય છે. તો પ્લેસેન્ટા એટલે કે જરાયુ શું છે, ઉલ્વ કોથળી શું છે, ઉલ્વ પ્રવાહી શું છે, અને આ ગર્ભનાળ દ્વારા દરેક ઘટકોનું સ્થળાંતરણ માતાથી બાળકની અંદર એટલે કે ભ્રૂણમાં અને ભ્રૂણમાંથી માતા સુધી પહોંચતું હોય છે. અને આ બહારનો જે આ ભાગ છે એ ગર્ભાશયનો ભાગ છે, જેના પૂર્ણ ભ્રૂણના વિકાસ પછી ગર્ભાશયના આ સ્નાયુમય લયબદ્ધ સંકોચનને આધારે એ ગ્રીવા મારફતે પ્રસવની ક્રિયાથી બાળકનો શિશુનો જન્મ થતો હોય છે. તો આ આખી રચના આપણે ગર્ભાશયની અંદર કઈ રીતે ભ્રૂણનો વિકાસ થાય છે, એની અંદર વિવિધ ઘટકો જરાયુ, ઉલ્વ કોથળી, ઉલ્વ પ્રવાહી, ગર્ભનાળ કઈ રીતે ક્રિયાઓની સાથે જોડાયેલા છે એને આપણે સમજ્યા. આ રીતે પૂર્ણ વિકસિત ગર્ભ એ જ્યારે 9 મહિના સુધી વિકાસ પામી ગયા પછી ગર્ભાશયની દિવાલના લયબદ્ધ સંકોચનથી શિશુનો જન્મ થાય છે, એ બાબત આપણે સમજ્યા. તો હવે જ્યારે નરજનન કોષ છે એ ગ્રીવા મારફતે ગર્ભાશયમાંથી અંડવાહિની સુધી પહોંચે છે અને ત્યાં અંડકોષ રહેલો હોય છે અને ફલિત કરે છે અને ફલિતાંડ બની અને એ ગબડતો ગબડતો ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે. પરંતુ જો આ અંડકોષનું ફલન ન થાય તો મિત્રો, જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે? હવે આપણે એ સમજીએ. જો અંડકોષનું ફલન થાય
તો ભ્રૂણનું નિર્માણ થાય અને એ ગબડતો ગબડતો ગર્ભાશયમાં આવી સ્થાપિત થાય, પછી એનો વિકાસ થાય, જરાયુ અને ગર્ભનાળ તથા ઉલ્વ કોથળી અને ઉલ્વ પ્રવાહીની અંદર એનો ક્રમશઃ વિકાસ થાય. એ બધી બાબતો આપણે સમજી ગયા. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય? તો જો અંડકોષનું ફલન ન થાય તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે અને અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે. હવે આ અફલિત અંડકોષ જેનું ફલન થયું નથી એ લાંબો સમય સુધી જીવિત રહી શકતો નથી. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય દર મહિને તૈયારી કરે છે અને તેની અંતસ્થ દિવાલ, જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે, એ માંસલ અને જાડી બને છે. શું કામ? તો કે ફલિત અંડકોષ છે એ ગર્ભ તરીકે ત્યાં સ્થાપિત થશે અને એના દ્વારા એમાંથી જરાયુની રચના થશે. એટલે કે ભ્રૂણને ગર્ભના વિકાસ માટે ગર્ભાશયની અંતસ્થ દિવાલ છે માંસલ અને જાડી બને છે ફલિત અંડકોષના વિકાસ માટે. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો એવી પરિસ્થિતિમાં આ માંસલ દિવાલની કોઈ જરૂરિયાત રહેતી નથી. પરિણામે શું થાય? આ આવરણ ધીરે ધીરે તૂટી જાય છે અને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર નીકળી જતા હોય છે. આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે છે. તેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોધર્મ કે માસિક સ્ત્રાવ અથવા રજોદર્શન પણ કહેવામાં આવે છે, જે 3 થી 5 દિવસ કે 2 થી 8 દિવસ સુધી ચાલતી આ પ્રક્રિયા છે. તો મિત્રો બરોબર સમજો, જો અંડકોષ ફલિત થાય તો ફલિત અંડકોષમાંથી ભ્રૂણ નિર્માણ થાય અને ભ્રૂણ છે એ ગર્ભની અંદર સ્થાપિત થાય અને ગર્ભની અંતસ્થ જે વિકસિત માંસલ દિવાલ છે એમાંથી જરાયુની રચના થાય અને ભ્રૂણને સતત પોષણ મળતું રહે અને એનો વિકાસ થઈ અને 9 મહિના પછી બાળકની પ્રસૂતિ દ્વારા જન્મ થાય. પણ જો આ અંડકોષ એ શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો અફલિત અંડકોષ જાજા દિવસ સુધી જીવિત એટલે કે ફળદ્રુપ રહી શકતો નથી અને એ અફલિત અંડકોષ ધીમે ધીમે ગબડતો ગબડતો ગર્ભાશયની દિવાલ સાથે જોડાતો હોય છે. પરંતુ એ અફલિત હોવાને કારણે ગર્ભાશયની માંસલ દિવાલની હવે કોઈ આવશ્યકતા રહેતી નથી. પરિણામે આ અંતસ્થ દિવાલ છે એ રુધિરની પેશીઓથી પુષ્ટ થયેલી હોય છે. એ ધીરે ધીરે તૂટી જાય છે અને એ તૂટેલી અંતસ્થ દિવાલ અને રુધિર એ શ્લેષ્મ રૂપે શરીરમાંથી બહાર ત્યજાય છે, બહાર નીકળી જાય છે. અને આ રુધિર સ્ત્રાવની સાથે સાથે આ અંતસ્થ દિવાલનો ભાગ પણ, તૂટેલો ભાગ પણ શરીરની બહાર નીકળી જતો હોય છે અને એની સાથે સાથે અફલિત અંડકોષ પણ શરીરની બહાર જતો રહેતો હોય છે. આ જે ક્રિયા છે એને ઋતુસ્ત્રાવ અથવા રજોદર્શન કે માસિક સ્ત્રાવ કહે છે, કારણ કે આ દર 1 મહિને એટલે કે લગભગ 28 દિવસનું આખું આ ચક્ર હોય છે. એ દર મહિને થતી આ ક્રિયા છે અને એ આ રજોદર્શન એટલે કે ઋતુસ્ત્રાવ એ લગભગ 2 થી 8 દિવસ કે 3 થી 5 દિવસ સુધી જોવા મળતો હોય છે. આપણે એને એક વિડીયોના માધ્યમથી સમજીએ કે આ ઋતુસ્ત્રાવ કઈ રીતે થતો હોય છે. At sexual maturity, each of a woman's ovaries contain about 2 lakh immature eggs called primary oocytes. A primary oocyte is diploid, 2N, and is arrested in prophase 1 of meiosis. A layer of follicle cells surrounds each primary oocyte. Together, an oocyte and its follicle cells make up a follicle. An ovarian cycle lasts about 28 days
beginning at the first day of menstruation or menses. During the first 7 days of the cycle, 6 to 12 oocytes begin to mature each month. As the follicles develop, the follicle cells communicate with oocytes and provide them with nutrients through pores called gap junctions. Each oocyte grows larger and the surrounding follicle cells divide, proliferating to produce thousands of follicle cells in a single follicle. By day 7, all but one of the developing follicles begins to degenerate. The remaining follicle continues to develop, and its follicle cells continue to pump it with nourishment and also supply it with proteins and informational molecules needed for early stages of development. The maturing primary oocyte completes meiosis I and divides into 2 haploid N cells. Each of these cells receives half the chromosomes. However, one cell, called a polar body, receives very little cytoplasm. The other, now a secondary oocyte, enters meiosis II and stays there until fertilization. At day 14, ovulation occurs, and the secondary oocyte erupts from the ovary. The oviduct contains microscopic cilia that beat and draw in the released oocytes. This immature egg enters an oviduct, where it may become fertilized by a sperm cell and complete meiosis. The follicle cells that are left behind develop into a small mass of endocrine tissue called the corpus luteum. The corpus luteum remains in the ovary for 2 weeks, secreting the hormones estrogen and progesterone. At the end of the ovarian cycle, if the woman is not pregnant, the corpus luteum disintegrates. Each month, the ovarian cycle is tightly coordinated with the uterine cycle. In the uterine cycle, the lining of the uterus builds up, forming elongated glands, and then sloughs off. The cycle begins with a sloughing of the uterine lining. This is the first day of menses, also called menstruation. After menstruation, the uterine lining starts to grow again and to prepare for implantation of an embryo. During this phase of the uterine cycle, up until ovulation, the uterine lining proliferates and the glands that make up the uterine lining elongate. Capillary buds grow into glands to supply this tissue with nutrients. Just before menstruation occurs again, the capillary buds degenerate and no longer delivers the surrounding glandular tissue with nutrients. During menstruation, this tissue dies and sloughs off through the vagina to the outside body. To understand the meaning of fertilization, let us review the structure of a male gamete, or the sperm, and the female gamete, or the ovum. Observe the diagram shown here. Entry of sperm into the oviduct. During copulation or sexual union between the male and the female, the sperms are released in the vagina of the female near the cervix of the uterus. A single ejaculation of human male may contain more than 400 million sperms. The sperms are highly motile. They swim with the help of their tail and enter the uterus through its opening the cervix. From the cavity of the uterus, they climb upwards to reach the oviduct. Out of millions of sperms discharged in the uterus, only a few are able to reach the upper parts of the oviduct. The remaining die and are absorbed on the way to oviduct. Out of a few that reach the upper part of the oviduct, many surround the ovum, if it happens to be there. Entry of the sperm in egg. The acrosome of the sperm secretes an enzyme which digests the wall of the egg to make its way inside the egg. As soon as one sperm enters the egg, the entry of the other sperms is prevented by some chemical barrier. At this stage, the tail of the sperm is lost within the cytoplasm of the ovum.
The nuclei of the sperm and the oocyte are called as pronuclei. The male pronucleus containing 22 plus X or 22 plus Y chromosomes fuses with the female pronucleus containing 22 plus X chromosomes, thus restoring the normal numbers of 23 pairs of chromosomes. This is the actual act of fertilization. The process of union of a haploid spermatozoon with a haploid ovum to form a diploid zygote is called fertilization. The brand new nucleus formed by the fusion is diploid and restores the original number of chromosomes. Actually appear in vertical section through the midline. Here is the vagina. The vagina has a moist lining called the mucous membrane. Its walls lie in folds, which can be easily stretched. A membrane partly covers the entrance to the vagina. This is the hymen, or maidenhead. Its absence does not mean lack of virginity, since it may be accidentally broken during childhood. The uterus, shown here in a front view, is a small pear-shaped organ, normally only about half the size of a fist. Below it is the vagina. And connected to it at the top are two tubes, the fallopian tubes, and the two ovaries. In a section through these organs, we can see the cervix. This is the narrow neck of the uterus, and it extends into the vagina. The walls of the uterus are very thick, but may be stretched so that the uterus can enlarge to many times its original size during pregnancy. One end of the fallopian tube is open, so that eggs or ova from the adjacent ovary may easily enter and be carried to the uterus. The ovary is a gland in which eggs are constantly being formed. Each almond-shaped ovary is about 1.5 inches in length. Besides producing eggs, these glands secrete fluids into the blood, which are responsible for the development of female characteristics in other parts of the body, such as breasts, hair, and skin. But from puberty on, the primary function of the ovaries is the production of eggs. In a closer view, we can watch the development of an egg. Remember that while this one is growing, all the others are growing also. But usually only one egg reaches maturity every 28 days. After reaching full development, it breaks through the ovarian wall. જેમાં અંડકોષ પાતની ક્રિયા, જે સામાન્ય રીતે આ માસિક સ્ત્રાવની અંદરનું જે 28 દિવસની સાયકલ છે, એમાં 14મા દિવસે અંડકોષ પાતની ક્રિયા થાય છે. અને ત્યાર પછી 28મા દિવસે રજોદર્શન થવાનું શરૂ થાય છે, જે 2 થી 8 દિવસ સુધી ચાલતું હોય છે. And passes into the fallopian tube. This breaking through of the egg is called ovulation. The fully developed egg is only 1/200th of an inch in diameter. When mature, each egg is capable, if fertilized, of developing into a baby. Moreover, each egg carries all of the hereditary characteristics of the mother. Since the function of the uterus is primarily that of receiving the fertilized egg and nourishing the developing child, the walls undergo a regular cycle of preparation for this job. The lining of the uterus becomes soft and spongy and engorged with blood and fluids. This progresses during the final stages of the development of the egg, its extrusion from the ovary, and its passage through the tube. If fertilization of the egg does not occur, the uterine wall lining breaks down and is discharged from the body as the menstrual flow. If we call this onset of menstruation the first day of the menstrual cycle, we can watch the various elements as they recur during each 28-day period.
After the menstrual flow stops, about the 4th day, the uterine lining begins to build up again. Meanwhile, eggs are being formed in the ovaries. In the normal cycle, ovulation occurs about the 14th day, and an egg is extruded into the fallopian tube. It starts its slow passage toward the uterus, but if not fertilized, it dissolves away or disappears in the tube. After the 28th day, menstruation occurs again, and the cycle is repeated. Then is the structure and function of the female reproductive organs. The ovaries, which every 28 days discharge mature eggs into the fallopian tubes. The uterus, which during the same period gets ready to receive the egg in case it is fertilized by contact with the male sperm. If fertilization of the egg does not occur, the egg itself dissolves or disappears, and the uterine wall linings, now deprived of their special function to nourish the developing child, break down and are discharged as the menstrual flow. તો મિત્રો આપણે વિવિધ વિડીયોના માધ્યમથી સમજી ગયા કે કઈ રીતે અંડકોશ ફલિત ન થાય તો ઋતુસ્ત્રાવ કે રસિક સ્ત્રાવ કઈ રીતે નિર્માણ થતો હોય છે. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીની બાબતો સમજી ગયા. તો મિત્રો વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન અંતર્ગત સ્વાસ્થ્યની કઈ રીતે જાળવણી કરવી જોઈએ એના વિશેની વાતને સમજીશું. તો સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.